ફાઇનલ મિત્રો આપણે અમદાવાદ ને રાજકોટ થોડાક દી રખડીને પૂગી ગયા આપણે આપણી ઘરે. તો જેમાં મિત્રો હું છું આજાસવંત, તમારું સ્વાગત છે આપણે 104મા દિવસના મિની વ્લોગમાં. તો આપણે અત્યારે ફાઇનલ આપણે જવાનું છે હવે ઘરે, કેમ કે બહુ રેખડા અમદાવાદ રાજકોટમાં. તો નીકળી આપણે, અને પછી હું બેસી ગયો સીધો માંગરોળવાળી બસમાં. જો ખાલી જ છે એમ તો આપણે બેસી ગયા પગ ઉપર પગ ચડાવીને આરામથી. રોમ રોમ ભાઈઓ. અને પછી હું બપોરે જમવા ટાણે ભૂગ્યો તો આપણી ઘરે. તો જમીને મસ્ત મજાનો આવી ગયો આપણી દુકાને. આપણું કામ ધંધો ઉપાડ લઈએ આપણો પાછો. ये बड़ी अच्छी बात कही आप. તો દુકાને બાર મારો ફ્રેન્ડ બેઠો છે કે આવું કરે જાય કે ઘણા દિવસો પછી મળ્યા. હું કે હા ભાઈ આવી ગયા, આપણે ઉપાડ લીધું કામ ધંધો. હવે તું શું કરે? હું કે બસ બસ જો બેઠો હોય કે કોક ને શિકાર ગોતું હવે. शाबाश बेटा. અને સાંજના 6-7 વાગે આપણો ટાઈમ થઈ ગયો તો પાર્સલ લેવાનું, કેમ કે પાર્સલ લેવા પૂગી ગયા હવે. કેમ કે આપણે આવી ગયા એટલે પાર્સલ તો આપણો આવી ગયો કે હાથમાં. તો પાર્સલ લેવા પૂગી ગયા આપણે રોડ પર. ક્યારે બસ આવે એની વાત જોઈએ આપણે. પાર્સલ ઘરે મૂકીને બે ગયા સીધા ખાઈ નાસ્તો કરવા. જો સોડા બોડા લેતા આવ્યો તો હું રાજકોટ થી સેટ તે જો તોડી છે જામફળ ને બેફર તોડી ચટણી બટણી હાલો ઉપાડ લે બાકી. અને ભાઈ નાસ્તો વાસ્તો ફૂલ બોલતા બાકી બોલાવીને નીકળી ગયો સીધો હું માંગરો પાર્સલ દેવા. જો પાર્સલ આપણે તો ખૂટે નહીં, નીકળી ગયો માંગરો દેવા. અને માંગરો જ્યાં પાર્સલ દેવાનું ત્યાં દઈ ને થોડીક વાર જો બજારમાં રખડી લે, કેમ કે માલ સામાન લેવાનો તો એ લઈ નાખ્યો. ને પછી આપણે નીકળી આપણે ઓન ધ ઘરે જવા માટે. તમે જે માલ સામાન લીધો એ નાખી લીધો એક્ટિવા ડેકીમાં, કેમ કે તમે બધા જોઈ જાવ કેટલો માલ સામાન લીધો એટલે ન રાખો આગળ. હું કે પાછળ ડેકીમાં રાખી દેવા દે, આ બધું કોઈ દેખાડો જ નથી આ તો. અબે સાલે તभी. અને તો ઘરે પૂગ્યા હતા તો મમ્મી પકડી દીધા પાર્સલ ઉઠેલ્યું નહીં કે હાલો દુકાન દેતા હું દૂધ લેતા હું કે હાલો બીજું હું નીકળી આપણે. ના અહીંયા કેટલા બીટલા વગાડતો મંજીરા વગાડતો હું ખેલ કરતો હોય કોઈ ખબર ન પડે આપણે તો એની ખબર નહીં શું કરવા. ઘેરે આવે ને બેલેન્સ બગડી આપણું એક તો હાલવામાં. એક તો ત્યાં તો અદુ એક્ટિવ ઉપર લીધે આજ તો કે તારા ભાઈ ગાડી ચલાવી ગયા જોયું કેમ બારી બાકી ફટાફટ કે તને તો ગાડી આપું જ નહીં, હું ધકાલવાનો છે. પછી મોકલો સીધો પાર્સલ દેવાય ખામે જોર રેગડી દુકાને કે છે ને ફટાફટ કરતો હોય છે. જોજો કેમ દોડતો આવે. તો આજનો વિડીયો પણ આવી જ રીતે આપણો પૂરો થઈ ગયો છે ને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી મોજમતી સાથે. જય માતાજી.